સમાચારમાં આગળ વધીએ સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભેસાણ તાલુકામાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં ભેસાણ તાલુકાના કરિયા ગામે દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે। દૂષિત પાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લોકોના ઘરોમાં પીવાનું પાણી પણ દૂષિત હોવાનો આરોપ લાગ્યો છે। આપણે દ્રશ્યો પર બતાવી રહ્યા છે કે જ્યાં કેટલું દૂષિત પાણી આવી રહ્યું છે અને જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે। લોકોના ઘરોમાં જે પીવાનું પાણી છે એ પણ દૂષિત આવી રહ્યું હોવાનો આરોપ અહીંયા થઈ રહ્યો છે। ત્યારે દૂષિત પાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો ભેસાણ તાલુકાના કરિયા ગામનો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેટલું દૂષિત પાણી આવી રહ્યું છે। જે વિસ્તાર છે એ વિસ્તારના રહીશો પણ અહીંયા પરેશાન થઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। લોકોના ઘરોમાં જે પીવાનું પાણી આવે છે એ પણ દૂષિત આવે છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, કેટલા સમયથી લોકોના ઘરોમાં આ પ્રકારનું દૂષિત પાણી આવી રહ્યું છે? લોકો દ્વારા શું કોઈ રજૂઆત કરાઈ છે કે કેમ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ ભેસાણ તાલુકાના કરિયા ગામની જે ઘટના છે તે સોશિયલ મીડિયામાં વિડીયો પર જે વાયરલ થયો છે। બીજી તરફ હાલમાં જ્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, આ ધગધગતા તાપમાનમાં પણ લોકોને પાણીની પીવાની ખાસી જરૂર પડતી હોય છે, ત્યારે આવું દૂષિત પાણીનો જે વિડીયો જે સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ગ્રામ પંચાયત અને જે રીતે તંત્રની ઘોર બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક એક આગેવાન દ્વારા આ જે વિડીયો છે તે લોકોના જે ઘરમાં જે કરિયા ગામના એક નાગરિકના ઘરમાં જે પાણી દૂષિત જે આવે છે તે બિલકુલ ખરાબ પાણી આવે છે, તે લોકોને પીવાના પાણીની હાલાકી પડી રહી છે। ત્યારે આવું જે દૂષિત પાણી જો લોકોના ઘરમાં જો વિતરણ કરવામાં આવતું હોય તો ખૂબ શરમજનક ઘટના કહેવાય ને તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન દેવું જોઈએ। લોકોએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે તેવું સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, તો કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી પણ કરવામાં નથી આવી। જી બિલકુલ, આભાર। તો સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવે, લોકોને ચોખ્ખું પીવાનું પાણી આપવામાં આવે તે જરૂરી બન્યું છે।